હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય અંગ્રેજીનું વાર્ષિક પરીક્ષાનું 80 ગુણના પેપરની ચર્ચા કરવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। એમનું ભાષાંતરને તમારે સમજવાનું હોય તેના વિડીયો પણ જોઈ શકશો। ચલો, નીચે આપેલા ફકરાનું અનુલેખન તમારે કરવાનું છે। તો આમાં કંઈ છે નહીં, ફકરો છે એનું અનુલેખન ખાલી કરી દેવાનું, એટલે જોઈને લખાઈ ગયું। ચલો, એ તો 5 ગુણ મળી ગયા। હવે બીજું છે ફકરાનું વાંચન કરી પ્રશ્નના ઉત્તર લખો, બરાબર। તો એ પેરેગ્રાફ છે, પેરેગ્રાફ તમારે વાંચવાનું, એના પરથી તમને 5 જેટલા પ્રશ્ન પૂછ્યા છે। જેમ કે વોટ વોઝ પ્રભાસ પ્રોબ્લેમ? તો પ્રભાસ પ્રોબ્લેમ વોઝ ધેટ હી કુડ નોટ એક્સેપ્ટ ડિફીટ. When Prabhat lost, he would feel. So when Prabhat lost, he would feel sad and angry. How old was Prabhat? Prabhat was 12 years old. Prabhat thought that losing was. So Prabhat thought that losing was the worst thing. Write the English word for the following. સમસ્યા, problem. તો વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે સરસ મજાના પેપર શીટ જોતા હોય છે, તો આ પેપર શીટ તમને મળી જશે। આ સિવાય દરેક વિષયના સરસ મજાના વિડિયો લેક્ચર પણ તમને મળી જવાના છે, બરાબર। તો સરસ મજાના આ વિડિયો લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો, એ તમને ક્યાંથી મળશે? તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ, તો ત્યાં જઈને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરશો, પેજ ખોલે, તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમને બધી પીડીએફ 3 થી 12 માં 3 થી 12ના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો સરસ મજાના તમારે શું કરી લેવાના છે? મેળવી લેવાના છે, બરાબર। તો વિષય પ્રમાણે વિડીયો જોઈ લેવાના, ક્લિયર? ચલો, ત્યાર પછી આપેલી વિગત પરથી પ્રશ્નોના જવાબ લખો। હવે ચેક છે, ચેકમાં બધી ડિટેલ્સ આપેલી છે, એના પરથી તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે। તો હુ વિલ પે મની ટુ શિવલાલ નંદાણીયા? તો એબીસી 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 વિલ પે મની ટુ શિવલાલ નંદાણીયા. What is the amount? The amount is 11,000. Which bank is maintained in the given check? Central Bank of India is maintained in the given check. What is the IFSC of the bank? CBIN 02805882 is the IFSC of the bank. The check is written on 25th September 2024. True or false? True. ચલો, રમતના નામ અંગ્રેજીમાં હોકી, લંગડી, કબડ્ડી, ક્રિકેટ એન્ડ ફૂટબોલ. ચિત્ર આપેલું છે, બરાબર। ત્યાર પછી સંવાદ પૂર્ણ કરવાનો છે, જે આપેલું છે એના પરથી, બરાબર। તો પોલીસમેન, વોટ્સ યોર નેમ? રચના, આઈ એમ રેહાના. રેહાના, આઈ એમ રેહાના. આઈ એમ રેહાના, આઈ એમ લોસ્ટ. પોલીસમેન, વેન ડીડ યુ કમ to the fair? Rehana, at 5 in the evening. Policeman, who was with you? Rehana, my parents. Policeman, how did you move away from them? Rehana, I wanted to see those toys, so I ran to that corner. Policeman, where do you live? Rehana, at Azad Nagar. Policeman, come along, I will take you there. Rehana, thank you sir. બરાબર, આવી રીતે આપણે લખવાનું થાય। ત્યાર પછી WH વડે, who will decorate the room? When do you go to sleep? Where did you go on Sunday? What is your father's name? How many mangoes do you want? ઉદાહરણ મુજબ, Neha is teacher. Is Nisa a teacher? Yes, she is. No, she is not. The cat was drinking milk. Was the cat drinking milk? Yes, it was. No, it was not. Vinay is a good boy. Is Vinay a good boy? Yes, he is. No, he is not. Mehul was flying kites. Was Mehul flying kites? Yes, he was. No, he was not. The girls are skipping. Are the girls skipping? Yes, they are. No, they are not. We will go for a picnic. Will we go for a picnic? Yes, we will. No, we will not. अलग પડતો શબ્દ રાઉન્ડ કરો. પાર્ટી, ટેબલ, રેબિટ, મેન એન્ડ જૂ. ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે, બરાબર। બાળકો જે ભણી રહ્યા છે એનું ચિત્ર છે। તો what is this picture of? This is a picture of a classroom. Who is standing in the classroom? The teacher is standing in the classroom. What are the students doing? The students are sitting down and studying. Is there a notice board in the classroom? Yes, there is a notice board in the classroom. How many tube lights can you see? I
can see 2 tubelets. ચલો વ્યવસ્થિત સ્પેલિંગ સાચો ગોઠવો. સાયન્ટિસ્ટ, કમ્ફર્ટેબલ, લવ, ટેકનોલોજી એન્ડ ટચ. યસ્ટરડે ટુમોરો વર્ગીકરણ કરો. સુનિલ વિલ ટુમોરો. હેલ્પ્ડ ઈડી યસ્ટરડે, ઈડી ક્લીન્ડ યસ્ટરડે, વિલ ટુમોરો, ઈડી યસ્ટરડે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના સોલ્યુશનની ચર્ચા થઈ. તો તમારા મિત્રો દોસ્તો સાથે શેર કરજો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો. અહીં સુધી આપણે રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.